મહત્વપૂર્ણ જાણકારી જે છે અત્યાર સુધીના સર્વેમાં જોવા મળી છે મોદી લહેર, કારણ કે આજે તમામ રાજ્યો નથી, આજે ટૂંક રાજ્યો અત્યાર સુધીના 242 બેઠકમાં સર્વે કરાયો છે. 242 બેઠકમાંથી 174 બેઠક પર એનડીએ ના ફાળે જતું જોવા મળી રહ્યું છે. ઇન્ડી ગઠબંધનને 61 બેઠક મળવાનું અનુમાન છે, અન્યને 7 બેઠક મળવાનું અનુમાન છે. 2019 કરતા સારું પ્રદર્શન અત્યાર સુધીમાં 242 બેઠકોને લઈને જ કોંગ્રેસનું અથવા તો ઇન્ડિયાનું જોવા મળી રહ્યું છે સંધ્યા અહીંયા આગળ. અને સૌથી વધારે મહત્વની વાત કે તમામ રાજ્યોની આજે વાત નથી કરી, હજી પણ કેટલાક મહત્વના રાજ્યો છે કે જેની વાત હજી કરવાની છે. જી, હિન્દી બેલ્ટ, થોડો સાઉથનો બેલ્ટ એટલે કે કેરળની વાત કરી છે, તમિલનાડુની વાત કરી છે, જ્યાં કોંગ્રેસનું પણ ગઠબંધન છે ત્યાંની સ્થાનિક પાર્ટીઓ સાથે, અને ત્યાં તેમને ફાયદો થઈ રહ્યો છે. પરંતુ જ્યાં હિન્દી બેલ્ટ છે ત્યાં કોંગ્રેસને અહીંયા ફાયદો નથી થઈ રહ્યો, અથવા તો કોંગ્રેસ જે ગઠબંધન છે એને પણ ફાયદો નથી થઈ રહ્યો, પરંતુ એનડીએને ફાયદો થઈ રહ્યો છે. એટલે બીજેપી અલાયન્સ, બીજેપી સાથે જોડાયેલા જે પક્ષો છે તેમને બીજેપીને અહીંયા ફાયદો થઈ રહ્યો છે. ને જે આજની સીટોની અમે વાત કરીએ તો 242 સીટની આજે અમે વાત કરી છે, ને જેમાંથી 174 જે સીટ છે એનડીએને મળી રહી છે. અહીંયા કોંગ્રેસ અલાયન્સ એટલે કે ઇન્ડી જે ગઠબંધન છે તેને 61 સીટો અહીંયા મળી રહી છે. આજની ફક્ત અમે વાત કરી રહ્યા છે, 7 અધર્સને જઈ રહી છે. એટલે અહીંયા પલડું ભારે જે છે, જે ચહેરાની આપણે વાત કરતા હતા એ ચહેરા સાથે આટલી સીટો સાથે અત્યારે આગળ વધી રહ્યા છે. જી મનહરભાઈ, આ જે આંકડા અમે બતાવી રહ્યા છે. પહેલી વાત તો ઘનશ્યામભાઈ જે વાત કરી એના ઉપર વાત કરું કે એક મારી એ સમજ છે કે રાજનીતિ અને એક ધર્મને જે જોડીને જે વાત કરે કે મોદી સાહેબે એને એટલું બધું વિઝનરી પાવરને મંદિર ટૂંક સમયમાં નિર્માણ કરી નાખ્યું. એમની પણ કહેવાની લાગણી એવી હતી કે હું પણ એક આ મુદ્દાને લઈને પાર્ટી છોડી છે. હવે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે થોડુંક અમથું એમાં ઊંડા ઉતરવું જોઈએ કે મને દાખલા તરીકે મારા પક્ષ પ્રત્યે કંઈ તકલીફ હોય અને મારે ધાર્મિક મુદ્દાને હું આડે કરું તો મને મુદ્દો મારો વ્યાજબી કદાચ હોય તો મારે પક્ષ છોડવાને બદલે હું મંદિર જતો રહું. મારે મંદિર પ્રત્યેની ભાવના હોય તો, મંદિર બન્યું હોય તો મારે મંદિરે દર્શન કરવા જવાય. પક્ષ છોડવાની ક્યાં જરૂર છે આમાં? બીજું, પક્ષ છોડવાની પ્રવૃત્તિ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જે વિચારધારામાં જ્યારે તમે વર્ષોથી કામ કર્યું હોય, ઘણા બધા લોકોએ કામ કર્યું હોય, તો એ વિચારધારાને 35 વર્ષ સુધી જે પંપાળી અને સ્વીકારી અને એને તમે નતમસ્તક પ્રકાર કર્યો, અને એક ઘડીમાં એક મંદિરની બાબતની અંદર 35 વર્ષની રાજનીતિને પૂર્ણાહુતિને ફૂલસ્ટોપ મૂકવું, એ મને લાગે છે કે એક રાજનીતિની અંદર વાસ્તવિકતાના દર્શન કંઈક ને કંઈક રીતે બીજી રીતે થઈ શકે એવું લાગે. બીજી વસ્તુ એ કે સુબ્રમણ્યમ સ્વામી વારંવાર આવા ટિપ્પણ કરે છે અને એના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. હું 4 ટિપ્પણી એને કર્યા છે અને ભારતીય એ તો અમે કોંગ્રેસી નથી કરતા. એને એમ કીધું છે કે મોદી દેશને મૂર્ખ બનાવે છે. આ ટ્વીટ એમનું છે. બીજું એને કીધું કે મોદી દેશના મોદી પ્રત્યે દેશના ખેડૂતો નફરત કરે છે એની પોલિસી પ્રત્યે. મારી વાત તમે પૂરી નહીં થજો. જનતા એમને વોટ કેમ આપે? તો પછી સવાલ તો એ છે ને, આંકડાની વિરોધમાં છો તો પછી તમે બેન મને બોલવાના તો દો. તમારે મત જેમ આપે એમ. સાચી છે, પણ બધો કેવી આવે છે? જો નારાજ હોય, દુખી હોય. અરે ઘનશ્યામભાઈ, મારો પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન એ નથી. તમે બંને ચાર ચર્ચા હું બોલું છું ત્યારે બંને કૂદી પડો છો. મારી વાત, મારો પ્રશ્ન આવે કે ના આવે પેલા મને બોલવા તો દો. તમે ખોટી વાત કરો છો. ખોટી ક્યાં? મેં સુબ્રમણ્યમ સ્વામી બોલે બોલું છું. અરે સુબ્રમણ્યમ સ્વામી બોલે છે, તમારા વરિષ્ઠ આગેવાન બોલે છે, નેતા બોલે છે, બુદ્ધિશાળી બોલે છે, વિશ્વની યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા છે અને એક સમયના સંસદ સભ્ય છે. તમે ચૂંટેલા છે. મારો પ્રશ્ન એ છે કે એ કહે છે કે મોદીની પોલિસીથી ખેડૂતો નફરત કરે છે. નંબર 2, મોદીને અર્થશાસ્ત્રનું જ્ઞાન જ નથી અને કહે છે મોદીએ અને દેશ સામે જે ચીન સામે લાલ આંખ કરવાને બદલે એની સામે લાલ જાજમ પાથરે છે. સાહેબ, તમારે મત કોને આપે કોને ન આપે રાજનીતિ તો બહુ બધી હોય, એમાં ઘણા બધા કારણો મત મળી જતા હોય છે, પણ દેશના પ્રધાનમંત્રી માટે એનો સંસદ સભ્ય ને વરુણ ગાંધી બીજો સંસદ સભ્ય ક્યારેક ટ્વીટ તો ભારતીય જનતા પાર્ટી ચેક કરે. અમે કોંગ્રેસ વાળા બોલીએ છીએ, વિપક્ષના આંતળી અને લોકોની જનતાનો અવાજ બોલીએ છીએ, અને તમારામાં બેઠેલા અવાજ કરે છે એના ઉપર તો ક્યારેક ટિપ્પણી પણ કરો. તમે જનતાનો અવાજ વાત એ છે, વાત એ વાત છે તમે જે વ્યક્તિને આપને બોલવા દીધા ને, આપે બોલ્યા છે એમને સિફર વાંધો નહીં, પણ એ અહીંયા આગળ જે વસ્તુ થાય છે, કોંગ્રેસ એક તરફ એવું કહે છે કે સરમુખત્યાર શાહી છે, પરંતુ એ જ ભાજપની અંદર જે વિરુદ્ધમાં બોલે છે એવા નેતા પણ સંસદ સભ્ય છે, જે આપ ખુદ કહી રહ્યા છો, અમે નથી કહી રહ્યા. આપ જ કહો છો કે એક એવા વ્યક્તિ છે કે સરમુખત્યાર છે, પરંતુ એ જ વાત છે ને. તો એના માટે તમે ગંભીરતા, એક રાજકીય આગેવાન બોલે છે તો જનતા એની પરસેપ્શન થી નોંધ લે છે કે જે પાર્ટીના આગેવાન માટે ક્યાં બોલે છે, આંકડા ક્યાં બોલે સાહેબ. અને આ આંકડા તમે ભૂલી જાઓ, આ જેટલી પણ ટિપ્પણી છે 2019 પહેલાની છે,
આપ સહમત છો? તમે આ જે- જેટલી ટિપ્પણી છે 2019 પહેલાની સર, અરે તમે આ- કહો એમ સર. આ તમે આ જે- 2019 પહેલાની આ તમે જે બોલો છો એ આકાશવાણી નથી, ઈશ્વર હું એ જ કહું છું, હું આંકડાને ભૂલી જાઓ, તમે આંકડાને ભૂલી જાઓ. આ જેટલી પણ જનતાનો આગાહી, જવાબ આ તમે છે ને, જેટલા પણ મનોહરભાઈ, ટ્વીટ છે જનતાનો 2019 પહેલાના છે. ના, 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 તમે સંજયબેનને કીધું કે ઘનશ્યામભાઈને કીધું કે તમે વચ્ચે આવો છો, પણ હું તમને ખાલી સર એટલું જ પૂછું છું, પણ આ તમે- 2019 પહેલાનું છે? મને- 2019 પહેલાની ટ્વીટ છે, મને- હા કે ના સર? મારી 2019 પહેલાની ટ્વીટ છે કે નહીં સર? હા કે ના? અરે પણ હું જે કહું છું એ વાત એ નહીં સર, હું એ જ તમને મને કહું, ભાઈ તમારા જે તમારે પણ ટ્વીટ તમે કહો છો, તમે સર જેટલા પણ ટ્વીટ કહો છો, તમે ત્રણેય થઈને કમ્પ્લીટ નહીં, નક્કી કરી નાખ્યું છે. જ્યારે ખોટી વાત સર, હું કરો, તમારી સાથે એટલે તમારા વચ્ચે નક્કી ના, તમે ના, આ ના, આંકડા સાથે ના, સંબંધ ના, મને શું કામ સમજાવો તમે? નહીં, નહીં, મને સર, શું કામ તમે સમજાવો? આંકડા સાથે હું સંબંધ તો મારો બનાવો. વિચાર મૂકું છું. હું તમને સર એ જ કહું છું, મારો વિચાર તમે મૂકું છું. આ આંકડા સાથે આ સંબંધ- દેશની- આ દેશની જનતાની સવાલ એ છે કે આ વાત છે. જનતા હા, ખોટી એટલે છે, માટે જનતા ઘનશ્યામભાઈ હું કરું છું આ- કે જો, મનહરભાઈ, આ એક સમય ચર્ચાને- તમારી પણ સેન્ટ્રલમાં સરકાર હતી, જનતા તમારી સાથે પણ મને હતી, તમે આંકડા તમારી સાથે પણ હતા જ ને. આંકડા- ક્યાં જો, નહોતા? બેન, તમને હા, એક વસ્તુ તો કહું. એ જ વાત કરી મને રહ્યા છે. એક મિનિટ પૂરી થવા દો તો હું હા, તમે બોલો, બોલો, ત્રણ અમે બોલો છો, તમે હું એકલો બોલીએ જ. જવાબ આપું છું. ના, તમે બોલો ને, પ્રશ્ન અમને એ જવાબ છે, આપો. જો તમે એક વસ્તુ, મહાત્મા ગાંધીજી સરદાર સાહેબે ચૂંટણી હાર્યા હતા, સરદાર સાહેબ પણ ચૂંટણી હાર્યા હતા, બરાબર? એમાં હારવાની સાથે મને આખી વાતમાં તમે તોલી ન મૂકો કે કેમ ચૂંટણી મત આપી દેશે. હું દેશની જનતાનો અવાજ બોલું છું, એ અવાજ વાસ્તવિકતા છે. મતમાં કન્વર્ઝન નથી થતું એ ચિંતાનો. હું તમને એક નાનો એવો દાખલો આપું કે તમે જે કહો છો ને મતમાં કન્વર્ઝન, હું તમને દાખલા આપું છું. દાખલા તરીકે ગુજરાતની અંદર ગઈ વખતે 61% મતો ભારતીય જનતા પાર્ટીને મળ્યા, રાઈટ? એને 26 બેઠક મળી. અને ગુજરાતમાં કોંગ્રેસને કેટલા મળ્યા? 32.11% મળ્યા. એકેય બેઠક ન મળી. હવે એના કરતાં વિરુદ્ધનો દાખલો તમને આપું કે એનું વિરુદ્ધનો દાખલો તમને આપો. કર્ણાટકની અંદર ભાજપને 51% મત મળ્યા, 25 બેઠકો આપી. અને કર્ણાટકની અંદર 31% મત મળ્યા કોંગ્રેસને, એક જ બેઠક આપી. હું તમને એવા 7 સ્ટેટ બતાવું છું કે એની માઇનોર પર્સન્ટેજ છે. બિલકુલ, ટોટલ તો પણ મતનો સરકાર સરવાળો કરશો તો 22% મત એને મળ્યા, 22 કરોડ મત મળ્યા છે. અને 25 કોંગ્રેસ, સીટોમાં એક મિનિટ મને પૂરી તો થવા majority દો. અરે મારા ભાઈ, પર મત આપ્યા. મારો તમને સવાલ બીજો છે, તમે પૂછવા દેજો. 22 કરોડ મત ભાજપને મળ્યા, 11 કરોડ મત કોંગ્રેસને મળ્યા. બેયનો 11 કરોડનો ગેપ છે. એટલે મતના ગેપ પ્રમાણે બેઠકનો ગેપ કેટલો મળ્યો? 303 અને 54. એટલે તમે જે વાત કહેવા માંગો છો, એટલે મતથી દેશની જનતા નહીં, આજે- એ તમને કહી આજે રહ્યા છે કે 50% અહીંયા જેટલા ભારત- પણ સર્વે કરવામાં આવે છે, આ પર્સન્ટેજ આપ જુઓ તો પર્સન્ટેજ બેઝ છે. આ percentage એવા હું based છે. તમને એવા 8 સ્ટેટ બતાવું. 8 સ્ટેટ મારી પાસે છે અત્યારે. 8 હિમાચલ પ્રદેશનો એના કરતા કે મત અમને વધુ મળે છે, બેઠક ઓછી મળે છે. એટલે વસ્તુ છે, તમે ગમે એમ કરીને મને સમજાવવાનો પ્રયત્ન નહીં, આપને નથી તમે સમજાય. તમારું આપ જે presentation સવાલ- કરો. આપ ખોટો આરોપ કરી રહ્યા છો કે અમે નહીં, આપનો આરોપ હતો કે અમે બે આપની તરફ આવી ગયા છે. તો મને તમે નિતેશ, ત્રણેય સમજાવો અમે છો. એમાં નહીં, ના નથી જ સમજાવ- પાડતા. ઓછી ટકાવારીમાં પણ સરકાર બને જ છે, એમાં અમે ક્યાં ના પડીએ છીએ કે આ વખતે વિધાનસભાનું ઉદાહરણ છે 2022 નું. આપણો ચર્ચાનો વિષય એ છે. મારો જ તમારો ટકરાવ ક્યાં છે હું સમજુ છું એ કહું તમને. હું સમજુ છું એ કહું. સાંભળો, તમારો ચર્ચાનો વિષય છે કે પબ્લિકે આ અમારો સર્વે છે, હા. પબ્લિકે કીધેલી વાત છે એ મૂકીએ છીએ, હા. રાઈટ? બિલકુલ. હું એમ કહું છું કે પબ્લિકે કીધેલો એક સ્મોલ ક્વોન્ટિટી વાળી વાત તમે મૂકો છો. તમે કહો છો કે ભાઈ અમે એટલા લોકોને મળ્યા, એટલા ટકાને મળ્યા, એટલા ટકાને મળ્યા. હવે એ ટકાની સાથે મારી પ્રસ્તાવનામાં મેં બોલ્યો કે 5 સ્ટેટની વાત, એની અંદરથી જમીન આસમાનના ફરકે આજની અંદર આ પોલ સાથે ડિફરન્ટ પરિણામ આપ્યું છે. નહીં, તો- ડિફરન્ટ હું તમને બતાવું 5 તો મનોહરભાઈ, તમે એ ડિફરન્સ બતાવો ને કે કેટલો ડિફરન્સ આગળના, હજી તો વોટ નથી કર્યો લોકોએ, કેટલો ડિફરન્સ થશે, તમે એ આંકડો રજૂ કરો તો આંકડો પછી એ રજૂ આની કરું. સામે. હા, તો હું તમને તમારા કીધેલા પોલની કારણ કે વાત કરું ગ્રાઉન્ડ છું. પર તમે જાઓ છો, ગ્રાઉન્ડની રિયાલિટી તમને ખબર એટલે છે, જ હું તો કહું એ છું. આંકડો આપો. હજી આપણે હા. આપશું ને. તમે બહુ વહેલા છો અત્યારે, બહુ વહેલા છો. પણ 1,18,000 લોકો છે. અમે પહોંચ્યા છે. 1,18,000 છે. અને હજી ઓન નીચે ડિસ્પ્લે જવાના છો. નીચે જવાના એ છો. આંકડો આપો. હજુ એ આંકડો વહેલા આપો. છીએ પણ હજુ નીચે જવાના છો. આ જો હવે